હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. શ્રી અને શ્રીમતી પૂજ્ય કોટાવાલા આર્ટ્સ કોલેજ પાટણના ભૂગોળ વિભાગમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આપ સૌ જાણો છો કે કેટલાક છેલ્લા સમયથી જે વૈશ્વિક મારામારી ચાલી રહી છે, કોરોના નામની જે વૈશ્વિક મારામારી ચાલી રહી છે, જેના કારણે વર્તમાન સમયમાં ઘણી બધી સમસ્યાઓ છે. ઘણા બધા ફેરફારો કરવામાં આવી રહ્યા છે વિશ્વ લેવલે, ભારત લેવલે અને ગુજરાત લેવલે. ત્યારે આપણે પણ એમાંથી બાકાત નથી, અથવા તો એવું કહી શકાય કે કોઈ પણ ફિલ્ડ જે છે એ કોઈ બાકાત નથી કે જેમાં ફેરફારો કરવામાં નથી આવી રહ્યા. એમાંનું એક ફિલ્ડ છે એજ્યુકેશન, જેની સાથે આપણે બધા સીધી રીતે જોડાયેલા છે. તો જ્યારે પરિવર્તન થયું છે, જ્યારે ફેરફારો કરવા પડી રહ્યા છે, ત્યારે સરકારના પરિપત્ર પ્રમાણે જ્યારે ઓનલાઈન ટીચિંગનો ઓપ્શન નક્કી કરવામાં આવ્યો છે, ત્યારે આ રીતના શિક્ષણ દ્વારા, આ રીતના માધ્યમ દ્વારા આપણે હવે રોજ આ જ માધ્યમથી આપણે અલગ અલગ આપણા વિષયને લઈને, એટલે કે ભૂગોળના અલગ અલગ પેપરને લઈને આપણે અલગ અલગ રીતે અભ્યાસ કરીશું. મિત્રો, આમ પહેલો તો પ્રશ્ન એ છે કે આવું શું કામ કરવું પડ્યું, કે જેથી આપણે જે ક્લાસમાં એક સારી રીતે એજ્યુકેશન મેળવી રહ્યા હતા, પણ આ વસ્તુનો સામનો જ્યારે કરવો પડ્યો છે, ત્યારે આવું કેમ કરવું પડી રહ્યું છે. કારણ કે તમે જાણો છે કે આ જે કોરોના નામનો જે રોગ છે, એને એ જે ખાસ કરીને એનો ફેલાવો જે છે એ વ્યક્તિના ડિસ્ટન્સ જે છે એના પર સીધો જોડાયેલો છે. એટલે કે એક વ્યક્તિ બીજી વ્યક્તિના સંક્રમણમાં આવે છે, નજીકમાં આવે છે, ત્યારે એ રોગ ઝડપી ફેલાય છે. ત્યારે આ સમય દરમિયાન આપણે ડિસ્ટન્સ સાથે એજ્યુકેશન મેળવવી એ સૌથી જરૂરી છે. તો આ જ માધ્યમથી, આ જ રીતે આપણે રોજ જ્યારે પણ મળીશું, તો આ જ માધ્યમથી આપણું મળવાનું થશે. તો મિત્રો, વધુ સમય આ બાબતમાં ના લેતા આપણે આપણા જ વિષયમાં તમે સેમિસ્ટર 1 અને 2 પાસ કરીને, એટલે કે એફવાયમાંથી હવે એસવાયમાં પ્રવેશ કરી રહ્યા છો, એટલે કે સેમિસ્ટર 3માં પ્રવેશ કરી ચૂક્યા છો, ત્યારે તમારે અલગ જ પ્રકારના અલગ અલગ પેપર ભણવાના થાય છે. સેમિસ્ટર 1 અને 2માં તમે અલગ પ્રકારના પેપર ભણ્યા હતા. હવે એનાથી થોડું અલગ વિષય ભૂગોળ જ છે, પણ પેપર જે છે એ ઘણા ફેરફાર સાથે આપણે ભણવાના હોય છે. તો એ જે પેપર ભણવાના છે એની પહેલી તો હું સામાન્ય માહિતી આપું કે તમારે સેમિસ્ટર 3માં જેમનું પ્રથમ ગૌણમાં ભૂગોળ વિષય છે, તેઓએ મુખ્ય 2 પેપર ભણવાના છે પ્રથમ ગૌણના, જેના તમે સ્ક્રીનમાં જોઈ શકો છો એ પ્રમાણે 2 નંબરના પેપર છે. એક છે પેપર CE 303 નંબરનું પેપર, જેનું નામ છે આર્થિક ભૂગોળ, અને બીજું પેપર છે CE 304, જેનું નામ છે વસ્તી વિષયક ભૂગોળ. મિત્રો, ભૂગોળ વિષય આપણે સેમિસ્ટર 1 અને 2માં વાત કરી ચૂક્યા છે કે માત્ર એક પેપર પૂરતો મર્યાદિત નથી. એની જે શાખાઓ છે બહુ જ વિશાળ છે, બહુ જ વિસ્તૃત છે. એમાં ઘણી બધી શાખાઓ છે. એ શાખાઓ જ આપણા દરેક જે પાર્ટ છે, એ દરેક પાર્ટ એક પેપર તરીકે આપણે એને ભણીએ છીએ. સેમિસ્ટર 1 અને 2માં ઘણા અલગ રીતે આપણે પેપરો ભણ્યા છીએ. આ વખતે એનાથી જ થોડા અલગ, એટલે કે ડિફરન્ટ પ્રકારના પેપર ભણવાના છે, જેથી આપણે એની પ્રાથમિક માહિતી લેવી ખૂબ જ જરૂરી છે. કેમ કે પેપર જે છે જ્યારે બદલાઈ જાય છે, અથવા તો એ અલગ રીતે આપણે જ્યારે એને ભણવાનું થાય છે, ત્યારે એની પ્રાથમિક માહિતી જો ન હોય તો આપણે એ વિષયને વ્યવસ્થિત સમજી શકતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, આજ જે સેમિસ્ટર 3માં તમારું જે પેપર છે 2, એ ભૂગોળમાં ક્યાં સ્થાન ધરાવે છે, ભૂગોળમાં એનું જે વિવિધ શાખાઓ છે એમાંની એનું જે પેપર આપણા જે સેમિસ્ટર 3માં છે એ કઈ શાખાના ભાગરૂપ છે, એ સૌથી સમજવું જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, આપ સ્ક્રીનમાં જોઈ શકતા હશો કે મુખ્ય 2 પ્રકારના ભાગ
વાત છે, ભૂગોળના મુખ્ય બે વિભાગો છે. એક છે ભૌતિક ભૂગોળ, બીજું છે માનવ ભૂગોળ. ભૌતિક ભૂગોળ જે છે, તમે જે પણ સેમિસ્ટર 1 અને 2 પાસ કરીને આજે આપણે જે પણ વિદ્યાર્થીઓ સમજ્યા છે એમને ખ્યાલ હશે કે ભૌતિક ભૂગોળમાં આ ત્રણ જે નામ લખ્યા છે મેં, ભૂરૂપરચનાશાસ્ત્ર, આબોહવાશાસ્ત્ર અને સમુદ્રશાસ્ત્ર, એ ત્રણેય પેપર આપણે ઓલરેડી સેમિસ્ટર અને 2માં ભણી ચૂક્યા છીએ. જેને ભૂરૂપરચનાશાસ્ત્રને મૃદાવરણના પેપરના નામ તરીકે આપણે ભણ્યા છીએ, જેમાં અલગ અલગ પ્રકારના જે ભૌગોલિક બાબતો છે, પૃથ્વી ઉપરની જે જમીન સાથે જોડાયેલી જે બાબતો છે, એનું અલગ અલગ રીતે આપણે એનો અભ્યાસ કર્યો છે. જેમાં પૃથ્વીની આંતરિક રચના, જમીનના પ્રકારો, આવી અલગ અલગ જે ટોપિકો હતા એને લઈને આપણે વિગતે જ્વાળામુખી, ભૂકંપ, નદી એટલે કે પૃથ્વીના અલગ અલગ જે ભૂમિ સ્વરૂપો છે અને એ સ્વરૂપો રચાવાના જે ભૂમિ આકારો બન્યા છે એ બધાનો આપણે અભ્યાસ કર્યો છે. બીજા નંબરનું પેપર આપણે એટલે તમે સમજી શકો કે ભૂરૂપરચનાશાસ્ત્ર એટલે કે મૃદાવરણનું પેપર આપણે સેમિસ્ટર 1માં ભણ્યા, સેમિસ્ટર 2માં ભણ્યા આબોહવાશાસ્ત્ર અને સમુદ્રશાસ્ત્ર, એ આપ જાણો છો. આમ અલગ અલગ પ્રકારના જે પેપરો છે એમાં મુખ્ય બીજી શાખા જે છે માનવ ભૂગોળ. તો આપણે આ સેમિસ્ટરમાં જે બે પેપર ભણવાના છે એ આ શાખાના ભાગરૂપ છે. અહીંયા તમને એના નામ ઉપરથી જ તમને આમ તો સીધો ખ્યાલ આવી જશે. ભૌતિક મતલબ પ્રાકૃતિક, કે પૃથ્વી સપાટી ઉપર જે નેચરલી બાબતો છે, જે નેચરલી સ્વરૂપો છે, એનું ભૌગોલિક રીતે જે વિતરણ થયેલું છે, એનો ભૌગોલિક દ્રષ્ટિએ જે અભ્યાસ કરવામાં આવે છે ભૌતિક ભૂગોળના ભાગરૂપ છે. અને જે આ ભૌગોલિક જે સ્વરૂપો છે, જે પ્રકૃતિ છે, એનો ઉપયોગ કોણ કરે છે? ખાસ કરીને માનવી. તો એનો ઉપયોગ કરીને જે માનવીએ અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓનો વિકાસ કર્યો છે, પોતાનો સમાજનો વિકાસ કર્યો છે, જે વસ્તીનું અલગ અલગ વિતરણ થયેલું છે, એનાથી જે માનવીને રહેવા માટે જે વસાહતો સ્થપાઈ છે, આ બધાનો પણ અભ્યાસ ભૂગોળમાં થાય છે, પણ એક અલગ શાખા સાથે થાય છે. એની શાખા છે માનવ ભૂગોળ. જેમાં ઘણા બધા પ્રકારો અથવા ઘણી બધી શાખાઓ છે, પણ કેટલીક શાખાઓની સમજ સાથે આપણે એને સમજીશું. પહેલું તો આપણા આ જ સેમિસ્ટરમાં બે પેપર છે. પહેલી જ બે શાખાઓ છે આર્થિક ભૂગોળ અને વસ્તી વિષયક ભૂગોળ. આર્થિક ભૂગોળમાં શું છે એ આજે આપણે ભણવાના છે, એટલે એમાં વધારે વાત નથી કરતો. અને વસ્તી વિષયક ભૂગોળ છે, જેમાં વસ્તીની સાથે એટલે કે વિશ્વમાં જે વસ્તી છે, જે માનવ સમુદાય છે, એ વસ્તીનું વિતરણ છે, એ વસ્તીની ગીચતા છે, એ વસ્તીના સાક્ષરતા કેટલી છે, વસ્તીમાં કઈ પ્રકારની વિભિન્નતા છે, ભાષાકીય દ્રષ્ટિએ, ધર્મની દ્રષ્ટિએ એનું વિતરણ કઈ રીતે છે, આ બધી જ બાબતોને આપણે સમજવાની છે. બીજી બાબત, ત્રીજા નંબરનું તમે જોઈ શકો વસાહત ભૂગોળ, જેમાં ભાગરૂપ વસાહત એટલે કે અલગ અલગ પ્રકારના જે માનવ સમુદાયો રહે છે અલગ અલગ ક્ષેત્રોમાં, અલગ અલગ વસાહતો બનાવીને. જેમાં મુખ્ય બે પ્રકારની આપણે વસાહતો વર્લ્ડમાં જોઈએ છીએ, એક ગ્રામીણ અને એક છે શહેરી. તો આનું કઈ રીતે વિતરણ છે, એમાં કઈ વિભિન્નતાઓ છે, કઈ વિવિધતાઓ છે, એનો અભ્યાસ થાય છે. એના પછી તમે જોઈ શકો સામાજિક ભૂગોળ. સામાજિક ભૂગોળ જે છે ખાસ કરીને સમાજને લઈને, સમાજમાં વસ્તી જે છે એનું ધર્મ, જ્ઞાતિ, ભાષા, આ બધાનું વિશ્વમાં કઈ રીતે વિતરણ છે, અને એની સાથે સાથે એ વિતરણ જે છે એના પર પ્રાકૃતિક બાબતો કઈ રીતે અસર કરે છે. એટલે કે એક જ ધર્મના લોકો આ વિસ્તારમાં રહે છે, આ પ્રદેશમાં આ ધર્મના, આ ભાષા બોલતા લોકો આ વિસ્તારમાં રહે છે, આ પ્રદેશમાં રહે છે, આ બધી જ બાબતોનો અભ્યાસ ભૂગોળ કરે છે. કહેવાનું મિનિંગ અહીંયા એ છે કે ભૂગોળ જે છે એનો જે વિકાસ થયો છે, એમાં થોડી ઝાંખી કરીએ ત્યારે ખ્યાલ આવે છે કે ભૂગોળ વિષય જે છે એની શરૂઆત જે છે માત્ર ને માત્ર ભૌતિક બાબતો એટલે કે પ્રાકૃતિક નેચરલી, જેમાં જમીન, હવા, પાણી, વનસ્પતિ, પ્રાણી સૃષ્ટિ, આ બધાનો જ શરૂઆતમાં અભ્યાસ થતો હતો. પણ કેટલાક વિદ્વાનોના, કેટલાક ભૂગોળશાસ્ત્રીઓના મંતવ્યોથી આ સામે આવ્યું કે માત્ર પૃથ્વી પર કુદરતી બાબતો જ જરૂરી નથી, પણ એને જે ઉપયોગ કરવાવાળો સમુદાય છે એટલે કે માનવ સમુદાય જે છે એનો પણ અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે. કેમ? કારણ કે જો
ભલે કુદરતી બાબતો છે, કુદરતી સ્વરૂપો છે, ભૂમિ સ્વરૂપો છે, પણ જો એને માનવી ઉપયોગ નહીં કરે તો એનું ઇમ્પોર્ટન્સ કેટલું, એનો ઉપયોગ કેટલો, એનું મતલબ કે એમાંથી આઉટપુટ શું એનું, તો એ સાથે સમજીને માનવ ભૂગોળનો જે છે એ વિકાસ થતો ગયો અને એમાં અલગ અલગ આર્થિક, વસ્તી વિષયક, વસાહત, સામાજિક, આવી અલગ અલગ પ્રકારની ગ્રામીણ, શહેરી એવી ઘણી બધી જે છે શાખાઓ અન્ય છે એ બધાનો વિકાસ ધીરે ધીરે થતો ગયો. અને દરેક જે છે જેમ કે આર્થિક હોય તો એમાં આર્થિક પ્રવૃત્તિઓ અને ભૌગોલિક બાબતોને સાથે અભ્યાસ કર્યો. વસ્તી વિશે છે તો વસ્તી અને એને ભૌગોલિક પરિબળો એ બંનેનું મિશ્રણ કરીને એનો અભ્યાસ કર્યો. વસાહત અને ભૌગોલિક બાબતો આ બધાનો અભ્યાસ કર્યો. આ રીતે વિવિધ ક્ષેત્રોમાં આનો અભ્યાસ થતો ગયો. મિત્રો, આજના જે લેક્ચર છે એમાં ખાસ કરીને અત્યાર સુધી મેં જે વાત કરી, ખાસ કરીને આપણા જે પેપર છે એનું સ્થાન ક્યાં છે, એ કયા ભૂગોળની કઈ શાખા સાથે જોડાયેલ છે ત્યાં સુધી વાત કરી. અને હવે આપણે મુખ્ય ટોપિક ઉપર આવીએ છીએ, આપણા મુખ્ય પેપર ઉપર જે આજે ડિસ્કસ કરવાનું છે. આ પેપરમાં દરેક પેપર તમે જાણો છો એ પ્રમાણે દરેક પેપરમાં 4 યુનિટ હોય છે અને ચારેય યુનિટમાંથી એક ક્વેશ્ચન પૂછાતો હોય છે. તો આપણે એ જ રીતે દરેક યુનિટમાંથી એક યુનિટના 2 વિભાગો કરીને આપણે દરેક ટોપિકને સમજતા જઈશું. તો આજનું આપણું જે પહેલું પેપર છે CE303, જેનું નામ છે આર્થિક ભૂગોળ. પહેલાં તો આપણે એક ટોપિકની શરૂઆત કરીએ એ પહેલાં આપણે જે છે આર્થિક ભૂગોળની નો અભ્યાસક્રમ જે છે જે ખૂબ જ જરૂરી છે. તમે અભ્યાસક્રમ જાણતા હશો, તમે એની જે મુખ્ય બાબતો શરૂઆતમાં તમે અભ્યાસ કરી અથવા એને જાણ્યું હશે તો તમે આગળ કેવી રીતે અભ્યાસ કરો એના વિશે તમે સારી રીતે અભ્યાસ, કારણ કે જ્યારે આપણે ટોપિકોની ચર્ચા કરીશું ત્યારે સીધી જ એ ટોપિકો વિશે વાત કરીશું. પણ આજે જ્યારે શરૂઆત કર્યું છે, જ્યારે પહેલા ટોપિકની શરૂઆત કરીએ છીએ, એક પેપર નવું ભણવા જઈ રહ્યા છે ત્યારે એનું અભ્યાસક્રમ જોવું ખૂબ જ જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, આમાં પણ 4 યુનિટ છે, જેમાં જે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, જેમાં પહેલા નંબરનું છે ઓનલી ફોર એક યુનિટ, પહેલા યુનિટનો એક આખો ભાગ છે આર્થિક ભૂગોળની પ્રકૃતિ. 2 અને 3 નંબર જે છે યુનિટ 2 છે. 4, 5 અને 6 નંબર જે છે એ યુનિટ 3 છે અને 7 અને 8 નંબરના જે ટોપિકો જે છે એ છે યુનિટ 4. તો આ રીતે 4 યુનિટમાં આખો જ અભ્યાસક્રમ જોડાયેલો છે. વિદ્યાર્થી મિત્રો, આની સામાન્ય હું સમજૂતી આપી દઉં કે દરેકમાં શું આપણે ભણવાનું છે. તો પહેલા યુનિટમાં છે તો એમાં સમગ્ર આખું પેપર જે છે એનું હાર્દ, મતલબ કે એ આખા પેપર શું કહેવા માગે છે એ પહેલા જ યુનિટમાં પહેલા જ વિભાગ જ્યારે આપણે ભણીશું કે આર્થિક ભૂગોળ શું છે, એની વ્યાખ્યા શું છે, આર્થિક ભૂગોળનું સ્વરૂપ કેવું છે, એની પ્રકૃતિ કેવી છે, એનું વિષય વસ્તુ કેવું છે, એની અભિગમો શું કહેવા માગે, આ બધાનો આપણે અભ્યાસ કરીશું. બીજા નંબરમાં તમે જુઓ છો એ પ્રમાણે સંસાધન. હવે એક તો સંસાધનની વ્યાખ્યા એકદમ સિમ્પલ છે. એક સંસાધનને ખાલી એક જ ના એક્ઝામ્પલ દ્વારા હું તમને સમજાવું કે સંસાધન એને કહેવાય, એવું કહેવાય છે સંસાધન હોતે નહીં, સંસાધન બનતે. મતલબ સંસાધન હોતા નથી, એ બને છે. કોણ બનાવે છે? માનવી. અહીંયા આર્થિક ભૂગોળ એ કોનો ભાગ છે, કયા વિષયનો ભાગ છે અથવા કઈ શાખાનો ભાગ છે? માનવ ભૂગોળનો. તો અહીંયા માનવીને ઇમ્પોર્ટન્સ આપી નહીં. સંસાધન એટલે એવું કે જે સંસાધન શરૂઆતમાં શું હોય છે? સંપત્તિ હોય છે. એક્ઝામ્પલ તરીકે એ સંપત્તિ કઈ છે? જમીન, હવા, પાણી, વનસ્પતિ. શરૂઆતમાં જ્યારે માનવીનો ઉદ્ભવ નહોતો થયો એટલે આ બધી સંપત્તિ તો હતી જે સંપત્તિના સ્વરૂપમાં હતું. પણ જ્યારે માનવીનો ઉદ્ભવ થયો તરત સંસાધન પણ નથી બન્યું, પણ માનવીનો ઉદ્ભવ થયો એની સાથેની જે જરૂરિયાત ઊભી થઈ, એની જે બુદ્ધિ ક્ષમતાનો વિકાસ થયો, એમ ધીરે ધીરે દરેક સંપત્તિ સંસાધન બનતી ગઈ. એક્ઝામ્પલ તરીકે શરૂઆતમાં એ જમીન પર આવ્યો છે તો એને રહેવાનું સ્થાન મેળવ્યું તો એ જમીન એ સંસાધન બની. એને પાણી પીવાની શરૂઆત કરી તો પાણી સંસાધન બન્યું. શરૂઆતમાં એને હવાની જરૂર પડી તો હવા સંસાધન બન્યું. એવી જ રીતે એને વસાહતો બનાવી તો વસાહત સંસાધન બનતું ગયું. પરિવહનની શરૂઆત કરી અને અલગ અલગ જે ક્ષેત્રોનો વિકાસ કરતો ગયો એમ દરેક પ્રકારની જે સંપત્તિ એ માત્ર કુદરતી જ નહીં પણ કુદરતીની સાથે કુદરતી સંપત્તિનો ઉપયોગ કરી માનવીએ પણ પોતાની સંપત્તિ ડેવલપ કરી, જેને આપણે માનવ સંસાધન.
એટલે કે સંસાધનના મુખ્ય બે પ્રકારો છે, જેનું વર્ગીકરણની અહીંયા વાત જે છે એ વિસ્તૃત છે, જેને જ્યારે આપણે ટોપિકની વાત કરીશું એટલે આપણે વિગતે વાત કરીશું. પણ અહીંયા એક વસ્તુ મારે તમને કહેવી છે કે સંસાધનનું વર્ગીકરણ બહુ જ વિસ્તૃત છે. મુખ્યના જે પ્રકારો છે એને થોડી વાત કરી લઉં. કુદરતી સંસાધન અને માનવ સંસાધન. કુદરતી જે કુદરતે આપ્યું છે આપણને અને એનો માનવી ઉપયોગ કરે છે, કુદરતી સંસાધન. અને માનવ સંસાધન એટલે કે માનવીએ કુદરતી સંપત્તિનો ઉપયોગ કરીને પોતાની બુદ્ધિ ક્ષમતાથી જે સંપત્તિ બનાવી, જે સંપત્તિ ડેવલપ કરી, એને કહેવાય છે માનવ સંસાધન. ઓકે, એની સાથે ત્રીજા નંબરનો છે, જે બીજા યુનિટનો જ ટોપિક છે, સંસાધનનું સંરક્ષણ અને વિતરણ. મિત્રો, અત્યારના સમયમાં આ ટોપિકની ચર્ચા માત્ર આપણા વિષય પૂરતી નહીં, વિશ્વ લેવલે આ ટોપિકની ચર્ચા થઈ રહી છે. કન્ઝર્વેશન. કન્ઝર્વેશન મતલબ કે સંરક્ષણ. તમે સંસાધનનો વર્ષોથી ઉપયોગ કરતા આવ્યો છે. શરૂઆતમાં એનો ઉપયોગ થતો હતો, ધીરે ધીરે ઉપભોગ થવા લાગ્યો અને અત્યારે એનો બગાડ થઈ રહ્યો છે. તો આ બગાડ જે થઈ રહ્યો છે એની સાથે, એના લીધે જ આજે સંરક્ષણ શબ્દ, જે વ્યાખ્યા છે, સંરક્ષણ જે ટોપિક છે, એને સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ પર્યાવરણમાં આપવામાં આવી રહ્યું છે. તો એ જ ટોપિક જે છે એનો પણ આપણે વિગતે અભ્યાસ કરવાનો છે. જમીન છે તો જમીનનું સંરક્ષણ, જેમાં અલગ ઘણા બધા સંસાધનો છે, પણ પર્ટિક્યુલર અહીંયા તમે જોઈ શકો છો એમ જમીન, જળ, જંગલ, કોલસો અને લોખંડ, માત્ર ને માત્ર આ 5 જ સંસાધનોના સંરક્ષણ વિશે વાત કરવાની છે. અને એની સાથે બીજો ટોપિક છે વિતરણ. તો એ વિતરણ શું છે, તો એ વિતરણની પણ આપણે વાત કરવાની છે. તો એમાં જેમ કે જમીન છે તો જમીનનું વિતરણ કેવી રીતે થયેલું છે, જળ છે તો એનું વિતરણ કેવી રીતે થયું છે, જંગલ છે તો એનું વિતરણ કઈ રીતે થયેલું છે, કોલસો તો વિશ્વમાં એનું કયા કયા પ્રદેશોમાં કોલસો મળે છે, એની આપણે વાત કરવાની છે. 4 નંબરમાં છે આર્થિક પ્રવૃત્તિઓ. મિત્રો, આર્થિક પ્રવૃત્તિઓ જે છે, તમે જાણો છો કે માનવીનો જેમ જેમ વિકાસ થતો ગયો, માનવીએ જેમ પોતાનો વિકાસ કર્યો, એમ અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ ડેવલપ કરી. શરૂઆતમાં પશુપાલનથી, શિકારથી શરૂ કરેલો શિકાર, પશુપાલન, ખેતી, ઉદ્યોગ, અત્યારે ટેકનોલોજી, એવી અલગ અલગ પ્રકારની ઘણી બધી વહીવટી તંત્ર, વહીવટી પ્રશાસન, આવી અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ છે. અને અલગ અલગ ના સ્ટેપ બાય સ્ટેપ આપણે જેવી રીતે માનવીય પ્રવૃત્તિઓનો વિકાસ કરે એવી જ રીતેના વિભાગો પણ, એના પ્રકારો પણ આપણે જોવાના છે. એનું વર્ગીકરણ આપણે જોવાનું છે, જે પ્રાથમિક, દ્વિતીય, તૃતીય, ચતુર્થ અને પંચમ. 5મા નંબરનો ટોપિક છે ખેતીનું ઉત્પાદન. ખેતીની એટલે કે પાંચમો, છઠ્ઠો, જે ચોથો, પાંચમો, છઠ્ઠો, ત્રીજા યુનિટ. તો ચોથામાં એ છે, પાંચમું જે છે એમાં ખેતી ઉત્પાદન પ્રવૃત્તિ, એટલે કે ખેતી કઈ છે, એના ખેતી પર અસર કરતા પરિબળો. ખેતી થાય છે તો એને જમીન જોઈએ, વરસાદ જોઈએ, એટલે કે આબોહવા જોઈએ, સારી એવી પ્રકારનું મજૂર વર્ગ જોઈએ, સારી મૂડી પણ એની સાથે જોઈએ. તો આ પરિબળો એની સાથે કઈ રીતે ખેતી પર અસર કરે છે એ, અને ખેતીના અલગ અલગ પ્રકારો, સઘન ખેતી, વિસ્તૃત ખેતી, એવી અલગ અલગ આજીવિકા ખેતી છે, વેપારી ખેતી છે, આવા અલગ અલગ એના પ્રકારો વિશે આપણે વાત કરવાની છે. પછી એની સાથે અલગ અલગ ખાદ્ય પાકો, ખેતી કે પાકો, એમાં ખાદ્ય અને રોકડિયા ખાદ્ય એટલે કે ઘઉં, બાજરી, આ જે એવા પ્રકારના રોકડિયા એટલે કે કપાસ, એરંડા જે છે એ, રાઈ છે, એ આ બધા જે છે પાક, એના વિશે આપણે વિસ્તૃત વાત કરવાની છે. એના પછી ચોથો યુનિટ જે છે એમાં ખાસ કરીને ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિ એ મહત્ત્વની છે. અને એની સાથે એના પર પણ ઉદ્યોગો, કે તમારે ઉદ્યોગ સ્થાપવો છે તો ખાલી એમ જ સ્થપાતું નથી, એને યોગ્ય જમીન જોઈએ ને યોગ્ય પ્રકારની આબોહવા પણ જોઈએ, એટલે કે આબોહવાની કન્ડિશન જોઈએ કેટલાક ઉદ્યોગોને, ને મજૂર વર્ગ જોઈએ, મૂડી જોઈએ. આવી અલગ અલગ પ્રકારની જે છે એના પ્રકારો જે છે, બૃહદ ઉદ્યોગો, મધ્યમ ઉદ્યોગો, સૂક્ષ્મ ઉદ્યોગો, આ પ્રકારો પણ આપણે જોવાના છે. અને ખાસ કરીને 2 ઉદ્યોગો વિશે આપણે વિગતે જોવાનું છે, જેમાં લોખંડ પોલાદ ઉદ્યોગ વિશ્વમાં ક્યાં છે, કેવી રીતે છે, એનું ઉત્પાદન કેવી રીતે થાય છે, એનું વિતરણ કઈ રીતે, અને સૂત્રપાપડ ઉદ્યોગનું કઈ રીતે છે. તો આ થયો આપણો અભ્યાસક્રમ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે છે ટોપિક જે છે, જે ભણવાનો છે આજનો, ખાસ કરીને આજ લેક્ચરમાં, તો એ આર્થિક ભૂગોળની પ્રકૃતિ, જે તમે જોઈ શકો છો. હવે એ જે છે એ 3 સ્ટેજમાં છે. એનો અર્થ અને વ્યાખ્યા, પહેલાં તો એની પ્રાથમિક માહિતી કે આર્થિક ભૂગોળમાં શું શું છે, એની ભૂગોળના ભાગરૂપે એમાં કઈ બાબતોનો અભ્યાસ થાય છે. બીજી વસ્તુ જે છે એની વ્યાખ્યાઓ છે, એના પછી એનું વિષય વસ્તુ છે, એની કઈ પ્રકારનું એમાં સ્વરૂપ રહેલું છે, એ બાબતોની વાત કરવાની છે. અને લાસ્ટમાં એના અભિગમો. તો આ અને આના પછીના લેક્ચરમાં આપણે બંને ટોપિકની વાત કરીશું. તો શરૂઆત કરીએ આર્થિક ભૂગોળની પ્રકૃતિ. મિત્રો, પહેલું તો આર્થિક ભૂગોળ જે છે
અને પહેલાં એક સિમ્પલ રીતે હું તમને સમજાવવા માગું છું કે આર્થિક ભૂગોળમાં બે બાબતો જોડાયેલી છે. તમને પહેલાં જ મેં કહ્યું જે પ્રમાણે કે માનવ ભૂગોળનો દરેક જે ટોપિક છે એ પછી આર્થિક હોય, વસ્તી વિષયક હોય, વસાહત હોય, સામાજિક હોય, એમાં એની જે મુખ્ય આર્થિક મતલબ શું કે માનવી જે છે એ મુખ્ય છે, મેન મધ્ય સ્થાને કોણ છે? માનવી. એક બાજુ છે માનવીની પ્રવૃત્તિ અને બીજી બાજુ છે ભૌગોલિક સ્વરૂપો અથવા ભૌગોલિક બાબતો. આ બંનેનું સંયોજન એટલે એક શાખા બને. જો આર્થિક પ્રવૃત્તિઓ અને ભૌગોલિક બાબતોનો અભ્યાસ થાય સંયોજન કરીને તો એ આર્થિક ભૂગોળ બને. સામાજિક બાબતો અને ભૌગોલિક બાબતોનું સંયોજન કરીને અભ્યાસ કરીએ તો સામાજિક ભૂગોળ બની જાય છે. વસાહતોનો અને ભૌગોલિક બાબતોનું સંયોજન કરીને અભ્યાસ કરીએ તો વસાહત ભૂગોળ. એવી જ રીતે માનવ ભૂગોળની જેટલી પણ શાખાઓ છે એમાં માનવ સાથે જોડાયેલી પ્રવૃત્તિ હોય, એનું સામાજિક બાબતો હોય, વસ્તી વિષયક બાબતો હોય, વસાહતીકીય બાબતો હોય, આ બધાનો ભૌગોલિક પરિસ્થિતિની સાથેનું સંયોજન કરીને કઈ રીતે અભ્યાસ કરવામાં આવે છે એ જ એનું એક મુખ્ય સ્વરૂપ બને છે. તો અહીંયા આપણે આર્થિક બાબતોનો અભ્યાસ કરવાનો છે. આર્થિક પ્રવૃત્તિઓ જે છે એ મુખ્ય ભાગમાં છે. માનવી મધ્ય સ્થાને છે. માનવીની પ્રવૃત્તિ અલગ અલગ પ્રકારની છે. મેં જે રીતે હમણાં વાત કરી એ પ્રમાણે અલગ અલગ પ્રકારની માનવીનો વિકાસ થયો એ પ્રમાણે અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ કરી. પણ એ પ્રવૃત્તિઓ ક્યારે ડેવલપ થઈ કે જ્યારે એને માનવીએ ભૌગોલિક સંપત્તિનો અલગ અલગ રીતે ઉપયોગ કર્યો અને એના ઉપર અલગ અલગ રીતે અસર થઈ. શરૂઆતમાં કંઈ ઉદ્યોગ કંઈ એવું નથી કે માનવી જેવો જન્મ્યો, જેવો એનો ઉદ્ભવ થયો ત્યારે કંઈ ઉદ્યોગ તો શરૂ થઈ ગયો નહોતો. કેમ? કારણ કે એની બુદ્ધિ ક્ષમતા નહોતી, એ શરૂઆતનો એનો સ્ટેજ હતો. એક તો આ બાબત. બીજું, ભૂગોળ વિશે શું ખાસ કરીને અભ્યાસ કરે છે જે દરેક પ્રકારની માનવ ભૂગોળની શાખામાં થાય છે એ છે પ્રાદેશિક વિતરણ. એટલે કે તમે આર્થિક બાબતોનો અભ્યાસ કરતા હોય તો વિશ્વમાં એ આર્થિક પ્રવૃત્તિઓનું વિતરણ કઈ રીતે છે, એ આર્થિક પ્રવૃત્તિનું વિતરણ છે તો એની પાછળ ભૌગોલિક કયા પરિબળો કામ કરે છે, આ બધી બાબતોનો ખાસ કરીને. સામાજિક હોય તો સામાજિક મુદ્દાઓ સાથે એનું વિતરણ ને એનો અભ્યાસ કરવામાં આવે છે. હવે બીજી મહત્ત્વની જે બાબત છે ખાસ કરીને એમાં જે ટોપિકને આપણે ચર્ચા કરી રહ્યા હતા એમાં કે જે મુખ્ય મહત્ત્વની આર્થિક ભૂગોળની જે પ્રકૃતિ હતી એમાં હું તમને આપણે બે વિભાગમાં આખી પ્રકૃતિની વાત કરીશું. તો આજે જેટલી જે છે કેટલીક ચર્ચાને કરીશું અને પછી બીજા છે. તો આર્થિક ભૂગોળની જે બાબત છે એમાં એવું કહી શકાય કે માનવી જે સપાટી ઉપર જ્યારે જન્મ લીધો અથવા એનો જ્યારે ઉદ્ભવ થયો ત્યારે એની શરૂઆતમાં જે પ્રવૃત્તિઓ શરૂ કરી ત્યારથી અત્યાર સુધી અલગ અલગ પ્રવૃત્તિઓનો વિકાસ કર્યો છે. બીજી વસ્તુ, આપણે જ્યારે ભૂગોળમાં અભ્યાસ કરીએ ત્યારે એક વસ્તુ સીધી રીતે સમજમાં આવે છે કે જ્યારે આપણે સેમિસ્ટર 1 અને 2માં જ્યારે જોયું તો ભૌગોલિક કેટલી વિવિધતાઓ આપણે જોઈ એ પણ તમે સમજી શકો છો કે જમીનની બાબતની વાત કરીએ તો કેટલા પ્રકારની જમીનો છે, વિશ્વમાં કેટલી પ્રકારની વિવિધતાઓ છે. એક્ઝામ્પલ તરીકે કેટલાક પ્રદેશો એવા છે કે જે ફળદ્રુપ છે, સારી એવી ખેતી થઈ શકે એવા પ્રદેશો છે, અને બીજા એક એવા પ્રદેશો છે કે જે રણ પ્રદેશો છે, ઉજ્જડ પ્રદેશો છે કે જ્યાં ખેતી કે એવું કંઈ થઈ શકે એવું નથી. બીજી બાબત, આબોહવાની દ્રષ્ટિએ પણ તમે વિવિધતા જોઈ શકો છો કે આબોહવાની દ્રષ્ટિએ કેટલી બધી વિવિધતાઓ છે. એક બાજુ ગરમ પ્રદેશો છે કે જ્યાં માનવીને રહેવું બહુ જ મુશ્કેલ છે અને એક બીજી બાજુ એકદમ ઠંડા પ્રદેશો છે ત્યાં પણ રહેવું મુશ્કેલ છે. પણ બીજા સમશીતોષ્ણ કટિબંધીય પ્રદેશો કે જે માનવી સારી રીતે રહી શકે છે અને સારી આર્થિક પ્રવૃત્તિ ત્યાં ડેવલપ કરી શકે છે. એવી જ રીતે ઘણી બધી વિવિધતાઓ આપણે જોઈએ છે અને આ વિવિધતાઓ કેમ હું વાત કરી રહ્યો છું, કારણ કે આ જ વિવિધતાઓ જે છે એ માનવીની આર્થિક પ્રવૃત્તિ પર સીધી રીતે અસર કરે છે. અને આર્થિક ભૂગોળનો મુખ્ય ઉદ્દેશ, આર્થિક ભૂગોળનો એક લાઇનમાં તમારે કહેવું તો એવું કહી શકો કે માનવીની જે આર્થિક પ્રવૃત્તિઓ છે એની પર ભૌગોલિક બાબતો કેવી રીતે અસર કરે છે અને એ અસરના કારણે માનવી એ પ્રવૃત્તિના આધારે વિશ્વમાં કઈ રીતે વિતરણ થયેલું, આર્થિક પ્રવૃત્તિઓનું કઈ રીતે વિતરણ થયેલું છે, માનવ સમુદાયનું કેવી રીતે વિતરણ થયેલું છે, આ એનો મુખ્ય ઉદ્દેશ છે. હવે એને અલગ અલગ વ્યાખ્યાઓ દ્વારા અલગ અલગ રીતે જ્યારે સમજીએ ત્યારે આપણને ખ્યાલ આવશે કે આર્થિક ભૂગોળનું જે વિષય વસ્તુ જે સ્વરૂપ છે એ મુખ્ય શું કહેવા માગે છે. બીજી બાબતની જ્યારે આપણે ચર્ચા કરીએ કે
કે અલગ અલગ પ્રદેશનો જે માનવી છે અલગ અલગ રીતે પોતાના જીવનનો જે છે વિકાસ કર્યો છે. વિષુવતીય પ્રદેશમાં રહેતા જે માનવી છે એને એના જે તે પ્રદેશની જે એ પ્રદેશની જે આબોહવા છે, એ પ્રદેશની જે વ્યવસ્થા છે, જમીનની જે વ્યવસ્થા છે, એના આધારે પ્રદેશનો વિકાસ થયો છે અને એ પ્રદેશના લોકો એ રીતે આર્થિક પ્રવૃત્તિ ડેવલપ કરે છે. તમે જોઈ શકો કે બધા જ પ્રદેશોમાં સારી ખેતી થઈ શકતી નથી. એ બેસ્ટ એક્ઝામ્પલ. બધા જ પ્રદેશોમાં એક જ પ્રકારનો ઉદ્યોગ થઈ શકતો નથી. દરેક પ્રદેશોમાં વાહન વ્યવહારની વ્યવસ્થા દરેક પ્રદેશમાં યોગ્ય રીતે થઈ. આ બધું શું બતાવે છે? આ એક જ સીધી રીતે વસ્તુ બતાવે છે કે આર્થિક ભૂગોળ જે છે, એટલે કે જે આર્થિક પ્રવૃત્તિઓ જે છે એના પર ભૌગોલિક પરિસ્થિતિની સીધી અસર છે. અને બીજી વસ્તુ, માનવીએ આ જ પરિસ્થિતિઓ જે છે એની સામે લડી, એની અનુકૂળ થઈ અને અલગ અલગ પ્રકારની આર્થિક પ્રવૃત્તિઓનો ડેવલપમેન્ટ કર્યું છે. તો આ બધી જ સામાન્ય જે પહેલી પ્રાથમિક માહિતી છે એના પરથી આપણે સમજી શકીએ કે આર્થિક ભૂગોળ જે છે એ આર્થિક પ્રવૃત્તિઓ અને એની સાથે જોડાયેલ આર્થિક પ્રવૃત્તિઓ જે ડેવલપ થવા પાછળનું જે મેઇન રીઝન છે, જે ભૌગોલિક પરિસ્થિતિઓ છે, એ બંનેનું સંયોજન કરીને જે અભ્યાસ થાય છે એ આર્થિક ભૂગોળમાં અભ્યાસ થાય છે. બીજી વસ્તુ અહીંયા હું તમને એક વાત કરવા માગું છું કે આર્થિક ભૂગોળ એટલે એક શબ્દ આવે છે આર્થિક અને બીજો આવે છે ભૂગોળ. હવે આની સાથે તમે આર્થિક સાથે બીજું પણ લઈ શકો છો, ઇકોનોમી, અર્થશાસ્ત્ર જેવા સબ્જેક્ટ જે છે એ અને ભૂગોળના આ સબ્જેક્ટમાં શું આર્થિક આવે એટલે સીધું ઇકોનોમિક એ આવે વર્ડ, એટલે એમ થાય કે સારું ઇકોનોમિકમાં ઇકોનોમિક્સનો છે ને એનો ભૂગોળમાં કેમ અભ્યાસ થાય છે. તો એક વસ્તુ એક એક્ઝામ્પલ સાથે એને સીધી રીતે તમને સમજાવી દઉં, પછી એક આ વ્યાખ્યાઓ છે એને આપણે થોડી સમજી લઈએ અને જે છે ટોપિકને આપણે કરીએ છીએ આગળ. તો એમાં જે છે કે એક્ઝામ્પલ તરીકે ખેતી છે. હવે ખેતી કરવા માટે કંઈ ડાયરેક્ટલી ખેતી બોલે એમ ખેતી થઈ ગઈ એવું નથી. ખેતીના પર અસર કરતા પરિબળો તમે સ્ટેપ બાય સ્ટેપ જુઓ ત્યારે તમને ખબર પડશે કે જે ખેતી છે એ સીધી જ્યારે શરૂઆત એની કરી હોય તો એની ભૌગોલિક પરિસ્થિતિ સાથે એનું શરૂઆત થાય છે. હવે તમે એના એક્ઝામ્પલ તરીકે ખેતી પહેલી શેની જરૂર પડે? ખેતી એટલે પહેલો મગજમાં આવે તો જમીન. જમીન શેની સાથે જોડાયેલી છે? ભૌગોલિક. અને ભૌગોલિક બાબતો શું છે એનો અભ્યાસ એમાં થાય છે? ભૂગોળમાં. એવી જ રીતે આબોહવા, એનો પણ અભ્યાસ ભૂગોળમાં. બીજું છે એની સાથે જોડાયેલો એમાં મજૂર વર્ગ છે, માનવી, એ પણ એમાં છે. એના સાથે જોડાયેલી કેટલાક જે બિયારણ જે છે એમાં કયા પ્રકારનું જો છે રાસાયણિક ખાતર છે. શરૂઆતમાં આપણે પેલું છાણિયું ખાતર યુઝ કરતા હતા, હવે રાસાયણિક ખાતર. જેમ જેમ સમય બદલાયો, જે રીતે સિસ્ટમો બદલાય, જે રીતે ટેકનોલોજીનો વિકાસ થયો, આ ટેકનોલોજીનો વિકાસનો પણ અભ્યાસ, સમયાંતરે જે આર્થિક પ્રવૃત્તિઓ ડેવલપ થઈ એમાં ટેકનોલોજીનો વિકાસ થયો, આ બધાનો પણ અભ્યાસ ક્યાંક ને ક્યાંક આર્થિક ભૂગોળ કરે છે. આ બાબતને તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. બીજી વસ્તુ હું તમને જે સમજાવું એ રીતે આગળ જઈએ, જ્યાં સુધી એ પાક લેવાય છે, એટલે કે તમે ખેતી કરો તો એમાં કોઈ ચોક્કસ પાક ઉગાડો છો, તો એ પાકનું જે જ્યાં સુધી તમે ખેતરમાં એને લણણી કરો, એમાંથી એને લો અને પાક જ્યારે ઉત્પાદિત થાય છે, એટલે જે એનું ઉત્પાદન, જે જમીનમાંથી તમે ઉત્પાદન કર્યું ત્યાં સુધી પ્રાકૃતિક પરિબળો કઈ રીતે કામ કર્યા, એ સિસ્ટમેટિક ત્યાં સુધી કઈ રીતે કામ કર્યું, બધાનો અભ્યાસ થાય છે. આર્થિક ભૂગોળ એ બધાનો અભ્યાસ કરે છે, પણ એક પ્રવૃત્તિને. જ્યારે આપણે અભિગમોનો નેક્સ્ટ ટોપિકમાં, નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે ચર્ચા કરીશું એટલે તમને ખ્યાલ આવશે કે પાક જે છે એક પ્રવૃત્તિના ભાગ છો અને એના જ આખી જે બૃહદ છે એ અભિગમમાં જ્યારે ડિટેલમાં જોઈશું એટલે તમને વધારે ખ્યાલ આવશે. તો કહેવાનો મિનિંગ એ છે કે એક ખેતી જે છે એનું ઉત્પાદન જ્યાં સુધી લે તે બધી વસ્તુ ખાસ કરીને આર્થિક ભૂગોળમાં. તો ઇકોનોમીમાં શું? આ છે તો ખેતી તો ઇકોનોમિક્સમાં પણ આવે છે. એમાં શું? તો એમાં હું તમને ચોક્કસ રીતે કહું કે જ્યારે પાકનું ઉત્પાદન થઈને જ્યારે બજારમાં જાય છે, વર્ડ તમે સાંભળ્યો, બજાર. બજાર એટલે સીધું ઇકોનોમિક્સ. ત્યાંથી નફાની વાત શરૂ કરી દે. તો જ્યાંથી નફો શરૂ થાય, જ્યાં બજાર થાય, જ્યાં નાણાંની શરૂઆત થાય, ત્યાંથી ઇકોનોમિક્સ શરૂ થાય છે. ઓકે, તો આ વસ્તુ સાથે આપણે સમજીએ છીએ કે આ ખાસ કરીને જોડાયેલી છે. તો બીજી વાત જે છે ખાસ કરીને કે અત્યારનું જે આજના લેક્ચરની જે વાત છે ખાસ કરીને એમાં આપણે આજે લાસ્ટમાં જે છે થોડી વ્યાખ્યાઓ જોઈ અને એના સુધી વાત કરીશું અને પછી નેક્સ્ટ લેક્ચરમાં. તો વ્યાખ્યા પહેલી જે છે એના WR તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, મીડ નામના એને આપ્યું છે. આ વ્યાખ્યાઓ શું છે? આ વ્યાખ્યાઓ પરથી તમને ખ્યાલ આવશે કે આર્થિક ભૂગોળનો મુખ્ય ઉદ્દેશ શું છે, એમાં ખાસ કરીને શેનો અભ્યાસ થાય છે. તો એને એવું કીધું, આર્થિક ભૂગોળ એ પૃથ્વી સપાટી પરની વિભિન્નતા ધરાવતી બાબતો અને તેનું વિતરણ
માનવીને તેની જીવન નિર્વાહની પ્રવૃત્તિ દરમિયાન કઈ રીતે અસર કરે છે, તેમજ એ પ્રવૃત્તિ દરમિયાન પોતે પણ કુદરતી પરિબળોને કઈ રીતે અસર કરે છે તેનો અભ્યાસ કરીએ. આ વ્યાખ્યામાં તમે સિમ્પલ સમજો. અત્યાર સુધી જે પણ વાત કરી એમાંનું જ આ ટોપિકમાં આની વ્યાખ્યામાં સમજાય છે કે માનવીની જે પ્રવૃત્તિઓ છે એ પૃથ્વી સપાટીની વિભિન્નતા ધરાવતી જે બાબતો છે એ બધી માનવીની જે જીવન નિર્વાહની પ્રવૃત્તિ, જીવન નિર્વાહની એટલે માનવી ખેતી એ જીવન નિર્વાહની છે, પશુપાલન એ જીવન એટલે કે એનું જેમાંથી જીવન ચાલે છે એ બધી જ પ્રવૃત્તિ પર આ ભૌગોલિક પરિસ્થિતિ છે, જે વિભિન્નતાઓ છે કઈ રીતે અસર કરે છે અને એ જ પ્રવૃત્તિઓ કરીને માનવી પાછો એને એના ઉપર એટલે કે આ જે કુદરતી પરિબળો છે એને કઈ રીતે અસર કરે છે. અને થોડું વધારે સમજવું કે માનવી કઈ રીતે, એક્ઝામ્પલ તરીકે ખેતી કરે છે તો ખેતીમાં પણ એને શરૂઆતમાં સામાન્ય રીતે ખેતી કરતો હતો પોતાના જીવન નિર્વાહ. અત્યારે વ્યાપારિક ખેતી થઈ ગઈ છે, એમાં અલગ પ્રકારના રસાયણો છે. એટલે કે માનવી શું કરે છે, કુદરતી પરિબળ, કયું કુદરતી પરિબળ, જમીન, તો જમીનનો એટલા હદે ઉપયોગ કરવા લાગ્યું છે કે એની પર આડઅસરો પણ અત્યારે ઊભી થવાની. એટલે કે કુદરતી પરિબળોનો આર્થિક પ્રવૃત્તિ પર કઈ રીતે અસર કરે છે માનવીની, અને માનવીની આર્થિક પ્રવૃત્તિ દ્વારા કુદરતી પરિબળો કઈ રીતે ઇફેક્ટેડ થાય છે એ બાબત. બીજી રોબિન્સનની વ્યાખ્યા તમે જો એમની દ્રષ્ટિએ તો એવું કહે છે કે આર્થિક ભૂગોળની વિષય વસ્તુ એટલે માનવ એ પોતાના સ્વાર્થ માટે રહીને પ્રદેશની કુદરતી તથા સામાજિક પરિસ્થિતિ અનુસાર જીવન પદ્ધતિની સમાનપણે કરેલી સ્વીકૃતિ. સિમ્પલ છે કે માનવી પોતાના સ્વાર્થ, માનવી સિમ્પલ છે કે કોઈ પણ જગ્યાએ જુઓ તો માનવીનો સ્વાર્થ જ રહેલો છે. માનવીનો સ્વાર્થ તમે થોડું અત્યારના સમયમાં સમજો તો તમને ખ્યાલ આવશે કે માનવીને પોતાના સ્વાર્થ માટે રહીને કોઈ પણ કુદરતી સંસાધનને બાકાત નથી રાખ્યું. બાકાત એટલે એટલી હદે એનો ઉપયોગ કરતો હતો. આ શબ્દોને પણ હું તમને અહીંયા સમજાવવા માગું છું કે ઉપયોગ અને ઉપભોગમાં ડિફરન્ટ છે. જ્યારે કોઈ પણ સંપત્તિનો ઉપયોગ થાય છે તો એ વ્યવહારરૂપ બને છે, પણ જ્યારે એનો ઉપભોગ થવા લાગે છે ત્યારે એ બગાડના સ્વરૂપમાં પણ જોવા મળે છે. એ જ બગાડ જે છે એને આપણે અત્યારે કહીએ છીએ, પર્યાવરણીય શબ્દ છે પોલ્યુશન, પર્યાવરણ. તો આ બધી બાબતોનો પણ એની સાથે જોડાય. એટલે કે માનવ એ પોતાના સ્વાર્થ માટે એને કુદરતી અને સામાજિક પરિસ્થિતિ અનુસાર જીવન પદ્ધતિની એક પોતાની જે જીવન પદ્ધતિ છે એની જે આર્થિક પ્રવૃત્તિની જે છે એનો આર્થિક સામાજિક પરિસ્થિતિ અને પ્રદેશની કુદરતી પરિસ્થિતિ પ્રમાણે જે રીતે એને સમાન સ્વીકૃતિ કરી છે એ પણ આર્થિક ભૂગોળનો અભ્યાસ થાય છે. બીજી ડુમાર્કની જે છે આર્થિક ભૂગોળને પ્રદેશની ભૌગોલિક પરિસ્થિતિ, આર્થિક ભૂગોળે પ્રદેશની ભૌગોલિક પરિસ્થિતિઓના આર્થિક જીવનને કઈ રીતે અસર કરે છે. સિમ્પલ છે કે જે તે પ્રદેશની ભૌગોલિક પરિસ્થિતિ છે એ તેના આર્થિક જીવન જે છે એને કઈ રીતે અસર કરે છે એનો અભ્યાસ એટલે આર્થિક ભૂગોળ. લાસ્ટમાં એક વ્યાખ્યા આપણે જોઈએ છે, રસેલ સ્મિથ કેવું કહે છે કે આર્થિક ભૂગોળ એ પૃથ્વીના માત્ર વિશિષ્ટ પાસાઓ કરતાં સમગ્ર પૃથ્વી માનવ પ્રવૃત્તિને કઈ રીતે અસર કરે છે તે તપાસના વિજ્ઞાન. અહીંયા એક સિમ્પલ કહેવા માંગે છે કે માત્ર કેટલાક વિશિષ્ટ પાસાઓ નહીં. એક્ઝામ્પલ તરીકે ખેતી છે તો એને માત્ર જમીન અસર કરે છે એવું જ નહીં, પણ એની સાથે અલગ અલગ પ્રદેશની આબોહવા પ્રમાણે ખેતીની વિભિન્નતાઓ છે. આજે આપણે ત્યાં માત્ર ને માત્ર એક્ઝામ્પલ તરીકે આપણે ઉત્તર ગુજરાતના છીએ, ગુજરાતમાં પણ ખાસ કરીને વાત કરીએ તો અહીંયા ખાસ કરીને ઘઉં, કપાસ આ બધી ખેતી થાય છે. તો એના પાછળનું રીઝન શું છે? એના પાછળનું સિમ્પલ રીઝન છે કે અહીંની ભૌગોલિક પરિસ્થિતિ, અહીંની જમીન, અહીંની આબોહવા. હવે આ જે છે બધા પ્રદેશોમાં પાક લઈ શકાતો નથી, અથવા બીજા પ્રદેશોમાં જે પાક લેવા છે અહીંયા લઈ શકાતો નથી. એવી જ રીતે દરેક પ્રવૃત્તિમાં, પશુપાલનમાં પણ એવું છે, ઉદ્યોગોમાં પણ એવું છે. બધા જ ઉદ્યોગો દરેક જગ્યાએ હોતા નથી. તો વિશિષ્ટ પાસાઓ કરતાં એટલે કે એક એક પાસાઓ નહીં પણ સમગ્ર પૃથ્વી એ માનવ પ્રવૃત્તિઓને કઈ રીતે અસર કરે છે એની તપાસના વિજ્ઞાન છે. આ જ રીતે આજના લેક્ચરમાં આપણે આ જે પહેલું યુનિટ છે એને આટલા સુધી સમજીશું. બીજા લેક્ચરમાં આપણે આને કન્ટિન્યુ કરીશું. થેન્ક યુ. તમને આશા છે કે તમને ખ્યાલ આવ્યો હશે. ના આવે તો પછી આપણે એને ફરી ફીડબેક લઈ અને ફરી આ જ લેક્ચરની પણ ચર્ચા કરીશું. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર.